તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી મુજબ 20 થી 22 જુલાઈ પછી રાજ્યમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે, જે ખેતીના પાક માટે વરદાનરૂપ સાબિત થશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગુજરાત બજારમાં આજે સોનાનો ભાવ 1,43,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 1 કિલોગ્રામ પ્રતિ 2,30,000 રૂપિયા જોવા મળ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ચાંદીપુરા વાયરસથી ભાવનગરમાં આજે એક બાળકનું મોત થયું હતું, જ્યારે ચાંદીપુરા વાયરસથી 13માંથી અત્યાર સુધીમાં 4 બાળકોના મોત થયા છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરામાં મૃતક બહેનના નામે ખોટો કરાર કરીને ભાઈએ 2.62 કરોડ લઈ લીધા હતા, જ્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટમાં જમીન સંપાદનના વળતરનો મામલો સામે આવ્યો હતો અને 5 સામે ફરિયાદ પણ કરવામાં આવી છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બોટાદમાં સહકારનગર જીવદયા ગ્રુપે પાંજરાપોળમાં ઘાસ અર્પણ કર્યું હતું, જ્યારે અબોલ જીવો માટે એક આઈસર લીલું ઘાસ આપવામાં આવ્યું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બોટાદ એલસીબીએ આંતરરાજ્ય ચોર ગેંગ ઝડપી પાડી હતી, જ્યારે 2 મહિલા સહિત કુલ 4 આરોપીઓને સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી સોનાની ચોરી કરતા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગાંધીનગરમાં ચેઇન સ્નેચિંગ કરતી કુખ્યાત છારા ગેંગની સાગરીત ઝડપાયો હતો, જ્યારે 2 ગુનાનો ભેદ ઉકેલી 1.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ચોટીલા નાયબ કલેક્ટરે ગેરકાયદેસર ખનન પર દરોડા પાડ્યા હતા, જ્યારે 2 લોડર 3 ટ્રેક્ટર સાથે 48 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરામાં પ્રતિબંધિત નશાકારક કપ સિરપના 94 બોટલ સાથે મહિલા ઝડપાઈ હતી, જ્યારે છૂટક ભાવે વેચવાના હાસ્યથી ઘરમાં જથ્થો સંતાડી રાખ્યો હતો અને સહઆરોપી ફરાર થયો છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી, જ્યારે ફાયર એએમસી અને ઇલેક્ટ્રિક વિભાગની બાદબાકી ગેરકાયદેસર ફેક્ટરી પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો કચ્છ કલેક્ટરે ધોરડો ઘાસ ગોડાઉનની મુલાકાત લીધી અને પશુપાલકોને સમયસર ઘાસ મળે તે માટે સૂચનાઓ આપવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભુજમાં ખેડૂત પરિસંવાદ કાર્યક્રમ યોજાયો, જ્યારે ખેડૂતોએ વીજ વળતર ઘાસચારા અછત સહિતના મુદ્દાઓ પર રજૂઆત કરી। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।